મહેસાણામાં પાટીદાર યુવતી છે તેના મોતના પ્રકરણમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે, જેમાં પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે કુદરતી રીતે મૃત્યુ થયું છે અને આ મામલે હવે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. વિગતવાર વાત કરવી છે આ મામલે ડીવાયએસપી ડોક્ટર હાર્દિક પ્રજાપતિએ શું કહ્યું છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. મહેસાણા જિલ્લામાં પાટીદાર યુવતી છે તેનું જે પ્રકારે મોતનું પ્રકરણ વીતેલા દિવસોમાં ચર્ચામાં આવ્યું છે, આ મામલો હવે વધારે સવાલો પણ ઊભા કરી રહ્યું છે અને રહસ્ય છે તે પણ ઘેરાઈ રહ્યું છે. વિગતવાર વાત કરીએ ઘટનાની તો 17મી તારીખે મહેસાણાના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગામ આવેલું છે જે રામોસળા તરીકે ઓળખાય છે. આ ગામમાં સંગીતા પટેલ રહે છે અને તે કામ અર્થે બહાર નીકળે છે અને તેના ઘરે તે પરત નથી આવતી અને 19મી તારીખે આ જ ગામના બાજુમાં એક નાનું ગામ છે, નાના બુટ્ટા પાલડી, ત્યાં એક તળાવમાં એક લાશ યુવતીની દેખાય છે. ગામજનો પોલીસનો સંપર્ક કરે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચે છે. આ યુવતી છે તેની લાશ કબજે લે છે અને ત્યાર પછી તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવે છે અને 21મી તારીખે આ પરિવારજનો છે તે પોલીસનો સંપર્ક કરે છે અને પોલીસ પણ આ યુવતીની લાશ મળેલી હોવાથી તેની ઓળખ કરાવે છે. પરિવારજનો સ્વીકારે છે કે લાશ સંગીતા પટેલની છે અને ત્યાર પછી પરિવારજનોને પોલીસ છે ત્યાં લાશ સોંપી દે છે અને પેનલ પોસ્ટમોર્ટમમાં રિપોર્ટ આવે છે કે યુવતી જે પ્રકારે તળાવમાં હતી તેના મોંના ભાગમાંથી પેટમાં પાણી ગયેલું છે, એટલે કે કુદરતી રીતે મૃત્યુ થયેલું છે. અને ત્યાર પછી પાટીદાર સમાજના આગેવાનો છે તે મેદાનમાં આવે છે અને તે દાવો કરે છે કે યુવતી છે તેની હત્યા કરી દેવામાં આવી છે અને તે પોલીસની કામગીરીના સામે પણ સવાલો ઊભા કરતા કહે છે કે ઘટનાને 10 દિવસ વીત્યા તેમ છતાં પોલીસે હજી સુધી હત્યાનો ગુનો નથી નોંધ્યો અને પાટીદાર આગેવાનો પોલીસને અલ્ટિમેટમ આપે છે અને આજે પોલીસ છે તે હત્યાનો ગુનો છે તે દાખલ કરે છે. પરંતુ સવાલ અહીંયા સૌથી મોટો તે ઊભો થઈ રહ્યો છે કે જો કોઈ બિન પાટીદાર વ્યક્તિના સાથે આવી કોઈ ઘટના બની હોતી તો આ મહેસાણાની પોલીસ છે તે હત્યાનો ગુનો દાખલ કરતી. જે પ્રકારે હવે પેનલ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અલગ કહી રહ્યું છે અને જે પ્રકારે હવે આ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે તે મામલે ડોક્ટર હાર્દિક પ્રજાપતિ શું કરી રહ્યા છે તેમને પણ સાંભળવા જેવા છે. 17 તારીખના સાંજે રામોસણામાં સવિતાબેનના દીકરી સંગીતાબેન ઉર્ફે ટીનાબેન કાંતિભાઈ પટેલનાઓ સાંજે જેસંગજી ઠાકોરનાઓ સાથે મજૂરી કડિયા કામે જવાનું કહીને નીકળેલા હતા. જેઓ પરત ન થતા 21 તારીખે તાલુકા પોસ્ટે પરિવાર દ્વારા જાણ કરવામાં આવેલી કે અમારી દીકરી સંગીતાબેન નાઓ જેસંગજી સાથે નીકળેલી છે અને અત્યાર સુધી પરત થયેલી નથી. અને અમે જેસંગજીને પૂછતા એને એવું જણાવેલ છે કે સંગીતાબેન નાઓ મારી સાથે ઝઘડો કરી અને ત્યાંથી ઇકોમાં બેસીને ક્યાંક જતા રહ્યા હતા. સદર અનુસંધાને 21 તારીખે જ્યારે તાલુકા પોસ્ટને જાણ કરવામાં આવે છે ત્યારે 19 તારીખના રોજ રાત્રે 10 વાગ્યા આસપાસ તાલુકા પોસ્ટને જાણ થતાં કે બુટા પાલડીની સીમની અંદર તળાવમાં એક અજાણી સ્ત્રીની લાશ તરતી મળી આવે છે, જેનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવાની કાર્યવાહી કરી એડી નોંધીને તપાસ ચાલુ હતી. જેથી 21 તારીખે આ પરિવાર જતા પોલીસે 19 તારીખે મળેલી સ્ત્રીની લાશના ફોટા વગેરે ઓળખ કરાવતા આ લાશ એ સંગીતાબેનની હોવાનું જણાવેલ અને ત્યારબાદ પરિવારને લાશ સોંપી અને અંતિમ વિધિની કાર્યવાહી કરવામાં આવેલી હતી. પોલીસ દ્વારા સદર બનાવના અનુસંધાને જેસંગજીની સાથે એ ગયેલા છે એવી માહિતી મળતા પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ કરેલી, જેમાં આજરોજ પરિવાર દ્વારા આ જેસંગજીનાઓએ એમને 17 તારીખે મજૂરી કામે લઈ જવાના બહાના હેઠળ બુટા પાલડીની સીમમાં લઈ જઈ અને કોઈ કારણસર એમને તળાવમાં ડૂબાડી અને એમનું મૃત્યુ નિપજાવેલ છું એ રીતની ફરિયાદ આપતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીઆઈ AR પટેલ નાઓ ચલાવી રહ્યા છે. આરોપીને અત્યારે હસ્તગત કરીને પૂછપરછ ચાલુ છે
અને પૂરતા પુરાવા મળતા એની અટક પણ કરવામાં આવશે. આરોપીએ કોઈ કબૂલાત કરી હોય તો કેમ તપાસ? તપાસનો વિષય છે, ચાલુ છે. સર એની માતાએ એમ કહે છે કે 2 જણા છે તો એક બીજો પણ આરોપી છે કે એટલે અત્યારે પોલીસે એને હસ્તગત કર્યો છે. તપાસની અંદર એના રિમાન્ડ પણ લેવામાં આવશે. અટક કર્યા બાદ જો કોઈ હકીકત જણાશે તો એ દિશામાં પણ પોલીસ તપાસ કરશે. જેસંગીની જે ઘટના સ્થળથી મોટાપાટીના તળાવ આગળથી ટેકનિકલ કોઈ પુરાવા મળ્યા છે? એ હજુ અમારા પીઆઈ તપાસ કરી રહ્યા છે. એ રીતના ટેકનિકલ પુરાવા હજુ સુધી કોઈ જણાયેલા નથી. મળશે તો કહેવામાં આવશે. ફરિયાદના આધારે જ હત્યાનો 302 નો ગુનો નોંધવામાં આવેલો છે. અકસ્માતે મોત છે કે હત્યા છે હજુ પુરવા નથી. હત્યાનો ગુનો નોંધી લીધો છે. પૂછપરછ ચાલુ છે. આ સંગીતાબેનને તરતા આવડતું નહોતું, છતાં જો એમની લાશ તળાવમાંથી મળી હોય તો શંકા નિપજાવતું, જેના અનુસંધાને પોલીસે ફરિયાદ લીધેલી છે પરિવારની, અને તપાસ કરશે. આમ ડીવાયએસપીનું કહેવું છે કે જે પ્રકારે આ સંગીતા પટેલની ઘટના બની હતી તે મામલે અત્યારે પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો તેમના પરિવારજનોએ નોંધાવ્યો છે અને જેસંગ ઠાકોર નામના આરોપી છે. પોલીસે હજી સુધી તેમને પૂછપરછ માટે રાખેલા છે. તેમની હજી સુધી કોઈ પણ પ્રકારની ધરપકડ કરવામાં નથી આવી અને પોલીસ ઇન્સ્પેક્ટર AB પટેલ છે ત્યાં કેસની તપાસ કરશે અને ટેકનિકલ પુરાવા જો મળશે તો જેસંગ ઠાકોર છે તેમની ધરપકડ થશે. તે હાલ આ ડીવાયએસપી કહી રહ્યા છે. આમ પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે કુદરતી રીતે મૃત્યુ છે અને પોલીસે હવે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.